જૈન મિત્રો, આજે હું વાત કરવા આવ્યો છું અમારી કાર્ય પદ્ધતિની। ઘણા બધા અલગ અલગ પ્રકારના વિડીયો સેવાકીય તમે અમારા જોયા હશે, તો એ બાબતે એક વિશેષ જાણકારી આપવા આવ્યો છું કે ભાઈ અમે અમારા વિસ્તારમાં 5 થી 7 કિલોમીટરના વિસ્તારમાં અલગ અલગ ઝૂંપડપટ્ટીઓ છે, અલગ અલગ બ્રિજ નીચે રહેતા પરિવારો છે, એમના માટે મદદરૂપ થતા હોઈએ છીએ, જેની અંદર અમે સ્વાસ્થ્યને રિલેટેડ, પછી કપડાને લગતા, એ સિવાય એજ્યુકેશનને લગતા, રોજગારીને લગતા, હેલ્થને લગતા કાર્યો કરતા હોઈએ છીએ। અમારું આ રૂટીન કામ છે, એકાદ બે દિવસ માટેનું આ કામ નથી। ઘણી જગ્યા એવી છે જ્યાં અમે 7-7, 8-8 વર્ષથી સંકળાયેલા છીએ। મેસેજ ખાલી આ વિડીયોના મારફતે એ જ આપવા માગીએ છીએ કે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તો એ મુજબ તમને જણાવવા માગીએ છીએ કે ઘણાને કહેતા હોય છે કે ભાઈ અમારે મદદ કરવી છે પણ પૈસા અમારી પાસે નથી, તો આમાં તમારે માત્ર સમયનું યોગદાન આપવાનું છે। સમયના યોગદાનથી, માત્ર ને માત્ર સમયના યોગદાનથી આપ ઘણું બધું સારું એવું પરિવર્તન લાવી શકો છો। આ લોકોના જીવનમાં જેમની સેવાકીય વિડીયો તમે જુઓ છો, આપની આસપાસના આવા લોકોને તમે મળો। ખાલી આપના મળવા માત્રથી પણ ક્યારે રૂટીન એકાદ બે દિવસે છોડીને પણ તમે એમને મળતા રહો તો માત્ર તમારા મળવાથી પણ એમના જીવનમાં ઘણું બધું પરિવર્તન આપને પોઝિટિવ આવતું દેખાશે। તો અમે આવી રીતે અમારા વિસ્તારમાં સમય અનુકૂળતા પ્રમાણે અલગ અલગ જગ્યાએ ફરતા હોઈએ છીએ, જ્યાં જે લોકો મળે, આવી ઝૂંપડપટ્ટી કે બ્રિજ નીચે રહેતા પરિવારો મળે, એમની સાથે સંકળાયેલા રહીએ છીએ। કારણ કે માત્ર ને માત્ર વિડીયો પોતાની પ્રસિદ્ધિ કરવી અમારો ઉદ્દેશ્ય નથી, પણ સાચા અર્થમાં અમે બીજે ક્યાંય નહીં પણ અમારા વિસ્તારમાં રહેતા આવા પરિવારોમાં કંઈક પોઝિટિવ પરિવર્તન લાવી શકીએ, એમના જીવનમાં સારો સુધારો લાવી શકીએ, એમના બાળકોનું જે સાચા અર્થમાં બાળપણ છે એ બાળપણ એમનું બનાવી રાખી શકીએ, એ હેતુથી અમે અમારા પ્રયત્નો કરતા રહેતા હોઈએ છીએ। તો ખાસ જણાવવાનું કે આપ બીજું કંઈ ના કરી શકો તો સમયનું યોગદાન ચોક્કસથી આપો। આપના 24 કલાકના દિવસમાંથી એક અડધો કલાક આપ આવા સારા કાર્ય માટે ફાળવો। ત્યાં માત્ર ને માત્ર તમારે સમય આપવાનો છે। અત્યારે અમે નીકળ્યા છીએ સેવાકીય પ્રવૃત્તિ માટે, પણ આજ અમે નવા રૂટ લીધા કે આની પહેલાં અમને 2 દિવસ પહેલાં નીકળ્યા હતા, એક નવી જગ્યા અમને મળી, ત્યાં નવા લોકો સાથે અમે જોડાયા। તો આજે અમને વિચાર આવ્યો કે જે નવા રોડ રસ્તા જે અમારા સિટી વિસ્તારમાં ખુલ્યા છે તો એ રોડ રસ્તા તરફ આપણે જઈએ તો આવી બીજી ઘણી જગ્યા પણ આપણા ધ્યાનમાં આવી શકે એમ છે। તો બસ આ જ ઉદ્દેશ્યથી અમે નીકળ્યા છીએ અને અમને ઈચ્છા થઈ કે એક વૈચારિક વાત આપ સાથે અમે શેર કરીએ। તમે લોકો મારી પ્રોફાઇલ જોતા જ હશો કે 2016થી હું નિરંતર કોઈ જાતના ડોનેશન કે કોઈ જાતની NGO વગર સેવાકીય પ્રવૃત્તિ કરું છું, અને એમાં મારામાં એ હું પણ નથી, પણ હા એક ગર્વપણું છે કે ઈશ્વરે એક નિમિત્ત માત્ર મને પસંદ કર્યો। તો આપ પણ આપના વિસ્તારમાં રહેતા આવા લોકો માટે આપનાથી થઈ શકે ચોક્કસથી કરજો। ઈશ્વર જો આપને આવા સારા કાર્ય માટે પસંદ કરે છે તો સમજવું કે આપ ઈશ્વરના ઘણા સમીપ છો, અને માણસાઈનો જે દોર છે એ ધીમે ધીમે ઘટી રહ્યો છે। માણસ માત્ર ને માત્ર પોતાનું વિચારતો થયો છે, અને આ જ કારણથી ઘણી બધી અનેક મુશ્કેલીઓ અત્યારે ઊભી થઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક આપણે આપણી પોતાની જાતને પણ એકલા મહેસૂસ કરીએ છીએ। આત્મહત્યાના કિસ્સાઓ જો કેમ વધી રહ્યા છે કે આજ વ્યક્તિ પોતાના મનની વાત બીજા સાથે શેર કરી નથી શકતો, એકબીજા પ્રત્યે વિશ્વાસનો અભાવ આવી રહ્યો છે। તો ઘણી બધી એવી બાબત છે કે આવી જગ્યાઓ જશો તો આપનામાં પણ એક કોન્ફિડન્સ આવશે કે આપને કુદરતે કોકના કરતાં કંઈક વધુ આપ્યું છે। આપનું દુઃખ બીજાની સાથે સરખાવશો ત્યારે ક્યારે કે આપ ગાડીવાળા છો, બરાબર છે, અને આપ બાઇકવાળાને જોશો તો આપને સમજાશે કે આપણને કુદરતે શું વધારે આપ્યું છે। બાકી તો માણસની જે ઈચ્છાઓ છે એ તો પૂરક છે જ નહીં, એની ઈચ્છાઓ વધતી જ જાય છે। માટે આવી જગ્યાઓની મુલાકાત લો। આપના પોતાના મનના શાંતિ માટે, આપના પોતાના મનના આનંદ માટે આ કાર્ય કરશો તો ચોક્કસથી આપ ખરેખર આપના જીવનમાં ખૂબ સફળ જીવન જીવ્યા છો એવું આપને ક્યાંક ને ક્યાંક અહેસાસ થશે આ વાતનો। અને કુદરતે આપને આપેલી જે કહેવાય ને લાયકાત છે એનો આપણે સાચો સદુપયોગ કર્યો છે એવું આપને અમુક સમયગાળા દરમિયાન જો આ કાર્ય પદ્ધતિથી આપ શરૂઆત કરશો તો અમુક સમયગાળા પછી આપને સમજાશે કુદરતે આપને કોકના કરતાં ખૂબ સારી લાયકાત આપી છે, ખૂબ સારું જીવન આપ્યું છે।
આ વ્લોગનો ખાલી એક જ ઇન્ટેન્સ હતો કે વૈચારિક આપ સાથે વાતચીત કરવી. આજે વિચારો સાંભળવા કોઈને ગમતા નથી. એન્ટરટેનમેન્ટનો યુગ છે, રીલ્સ જોઈને આનંદ મેળવવાનો યુગ છે. ટાઈમ મળ્યો છે, લાવો કલાક રીલ્સ જોઈ લઈએ. આજે મને પણ ખબર છે કે આજે તમે આ રીલ્સ જુઓ છો ત્યારે જ તમારી સમક્ષ મારો વિડીયો આવ્યો છે. એટલે સારી બી વસ્તુ છે, પણ ક્યારેક ક્યારેક કલાક બે કલાક આવી વસ્તુ પાછળ ફાળવો છો, એની જગ્યાએ અડધો કલાક આપના સોસાયટી ઘરની બહાર નજીકની આવી જગ્યાએ જઈને ફાળવો. ખરેખર આપને અંતરથી આનંદ થશે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે સાથ બનાવી રાખજો. જય હિન્દ, ધન્યવાદ.